પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો પીએમ મોદી આગામી 7 માર્ચે ગુજરાત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તડામાર તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. તો રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાત રાજ્ય આવવાના છે. તો આમ બંને દિગ્ગજો એક જ દિવસ ગુજરાતમાં હશે. જો પીએમ મોદી ગુજરાતના પ્રવાસની વાત કરવામાં આવે તો પીએમ મોદી માર્ચ મહિનામાં બીજા પ્રવાસે સુરતની મુલાકાત લેવાના છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરત શહેર આવશે. તો 7 માર્ચના રોજ સમયે અહીંના લિંબાયત વિસ્તારના નીલગિરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સહાય વિતરણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ત્યારે પીએમ મોદીના પ્રવાસને લઈને ભાજપાના કાર્યકરો પણ કામે લાગી ગયા છે. ત્યારે પીએમ મોદી ઉપરાંત રાહુલ ગાંધી પણ 7 માર્ચના દિવસે જ ગુજરાત આવી રહ્યા છે. તો મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ વર્ષ 2025ના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. તો આ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ અધિવેશન પહેલા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ ગુજરાતના 2 દિવસ પ્રવાસે આવવાના છે. તો આ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને વર્ષ 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરશે અને બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. તો આમ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં રાહુલ ગાંધીને કેટલી સફળતા મળે છે તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.